દેખાય ને અમે તો બધા આઘાડીઓ લઈને નીકળવા નહીં આવાજ ગયા. હા ભાઈ હમણાં નીકળી જાય મારી અવાજ થયો કેનો હે તમને એમ કે આ બાબુ ભાઈ બોચાઈ હે અહીંયા એ આવો હે એટલે તો આ બધા ભાગે હે. તે ના ઊભા થઈને હોય બીએમ જા ડોક્ટર ને બોલાવવા પડ્યા. ડોક્ટર હે હરપના બોલાતી બોલાવે હવાનું નામ દે રાખો ખાલો બોલો ભાઈ એને રેસ્ક્યુ કરતા આવડે. હાલો તો જોઈ શકો છો દોસ્તો કે રણજીતપુર ગામે આપણે એક સબસ્ટેશનનું ને એવું કામ ચાલે છે. હવે એમાં નીચે જે આ નાલી ને એવું છે એમાં એને એ લોકોને વેલ્ડિંગની પટ્ટી ને એવી છે આમાં વેલ્ડિંગ કરી અને લગાવવાની હોય છે. જુઓ કે એકદમ ડેન્જર અને ખતરનાક ખાધલ પીધલ ઘરનો કોબરા સાપ છે. તો આવી રીતે સાપ દેખાણો એટલે ભાઈ આપણે રેસ્ક્યુ માટે કોલ કર્યો છે ને આપણે તુરંત એને રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગયા છીએ. રેસ્ક્યુ ઓપરેશન થોડુંક અઘરું છે કેમ કે આવી રીતે નાલીની અંદર જઈ ને રેસ્ક્યુ કરવું કેમ કે સાપથી સાવચેતી પણ રાખવી પડે છે ને આમાં જો કંઈ બી અટેક કરવાનું કરે તો એનાથી ભાગવું પણ મુશ્કેલ થઈ જાય છે. પણ તો બી આપણે એનો ગમે એમ કરી અને અહીંથી એનો નિકાલ કરશું અને એનું રેસ્ક્યુ કરશું. ચાલો ઘટન બાઈ ને નીકળો બધાય હોય ગોલી બાઈ વાય ઓય બોલા સમજાવ પાછળ આવ્યો કોસડી પકડી છે ને ભાઈ એવું કે આવે હાલો ભાઈ ખાલી કરો આવે જો આવે આ સાઈડ આવે પાછળ ઈ તો મોટા સોડી નો લાગે ભાઈ આમ આવતા ગયો એટલે યાદ કરી કરવાની મજા આવે હાલે ભાઈ તો આજે જોરાટી પણ મારો એ આ તો બહુ વડી વાત છે તો આવતો તમે સાપ છે એકદમ ડેન્જર અને ખતરનાક ને તમે પૂરું રેસ્ક્યુ જોયું હશે તો કેટલું અઘરું હતું કે આવી રીતે જ બતાવી દો ભાઈ નાલીને છે જુઓ કે આની અંદર નીચે જઈને રેસ્ક્યુ કરવું એટલે એ સહેલી વાત નથી. તો બી આપણે ગમે એમ કરી અને એક જીવ બચાવવા માટે ને એટલા લોકોનું કામ ન જ કરીએ એટલે એટલા માટે આપણે એનું ગમે એમ કરીને રેસ્ક્યુ કર્યું છે. હવે આનું ગુજરાતી નામ છે નાગ સાપ, ઇંગ્લિશ નામ છે સ્પેક્ટિકલ કોબરા ને આનું સાયન્ટિસ્ટ નામ છે નાજા. નામાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે જેના બાઇટ પછી માણસ 40 થી 60 અંદર મૃત્યુ પામી જાય છે. ચાલો આપણે સહી સલામત રેસ્ક્યુ થઈ ગયો છે. સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું. ધન્યવાદ, આભાર.